ફ્રેન્ડ્સ, તો આજે વાત કરીશું આપણે પોતાના ઘરની. તો આ જે મકાન બની રહ્યું એ મકાન 1 વર્ષની અંદર તૈયાર થઈ ગયું. અને આપણને જે આવાસ યોજનામાં મકાન મળતા હોય એ મકાન મને મળે 10 વર્ષ છે, હજુ મકાન નહીં મળ્યું. એની લોન ચાલુ, બધું જ ચાલુ હોય, પણ મકાન હાથમાં નહીં આવ્યું. બોલો, તો પ્રાઇવેટમાં લેવું કે ગવર્મેન્ટ લેવું? થોડી રાહ જોવી પડે. ગવર્મેન્ટમાં લેવું હોય તો બહુ જ વેટ કરવો પડે. એના કરતાં તો અત્યાર સુધી પ્રાઇવેટમાં ક્યાંક લઈ લીધું હોય ને તો આપણું ઘર બની જાય ને આપણે રહેતાય થઈ જઈએ અને લોને અડધી પતી જાય. જો તમારા કોઈના મકાન જોઈતું હોય ને તો ફોર્મ ભરવાની બધું કરવું, એના કરતાં થોડું ઘણું સેટિંગ પાડી અને પ્રાઇવેટમાં લઈ લેવું 1 BHK, તો તમારા લોને પૂરી થઈ જાય ને બધું પૂરું થઈ જાય અને રહેતાય થઈ જાઓ. પેલું તો તમને કૂણીએ ગોળ ચોંટાડ્યો હોય તે ચાટ જ ચાટ કરો, પણ કૂણીએ ગોળ ચોંટાડેલો કોઈ દાડો સાપ પૂરોય ના થાય અને કંઈ જ નહીં. એટલે સલાહ માનો કે ગવર્મેન્ટની પાછળ ના પડ્યા રહો. અને આવી રીતે કોઈ ઘર હોય તો થોડા પૈસા આગા પાછા કરી અને લોન કરીને લઈ લેવું, જેથી તમારે રહેતા થઈ જાઓ. રહેતા પહેલાં થઈ જાઓ અને ફટ દઈને પોઝેશન મળી જાય. બાકી ગવર્મેન્ટમાં 10 વર્ષ થાય હજુ સુધી ઘરના કોઈ ઠેકાણા નહીં.